મેરાભાઈ લાખાભાઈ મેવાડા, અમે કલસારી ગામના છીએ. પછી આ લોકોએ પંચાયતવાળાએ એમને નોટિસ આપી હતી કે આ તમારું મંદિર છે ગેરકાયદેસર છે ને પાડી નાખવાનું છે. એવું 30 તારીખે પાડી નાખવાનું હતું એણે. એટલે અમારી પાસે 2 નંબરની હતી, એ બધું એને રજૂ કરી દીધું કે અમારી પાસે 2 નંબર છે. પછી અમે એને લખીને ટીડીયામાં દીધું હતું કે ભાઈ જો આ અમારું કરશો ને અમારું ગૌસર ખાલી નથી કરતા અને ગૌસર અમારું ખાલી કરજો, નકર અમે આત્મવિલોપન કરશું. એવી 4 તારીખનું અમે આપ્યું હતું. 4 તારીખે અમે આજ ગયા ત્યાં તો એ લોકો કોઈ ઓફિસર જ હતા નહીં. મંત્રી ખાલી આવ્યા, સરપંચનું આવ્યો, ટીડીયા સાહેબનું આવ્યા, કોઈ કંઈ જવાબ અમને દીધો નહીં. અને એ કે મંગળવારે આવી જાવ, આજ કોઈ છે નહીં. એટલે આ બધાય પૈસા લઈ લઈને ખાલી વહીવટ કર્યા કરે છે કે આ ગૌસરનો મુદ્દો આમનામ ભલે હાલતો, જો ગૌસરનો મુદ્દો હાલ્યા કરે તો આપણને પૈસા મળ્યા કરે, નકર પછી મળશે નહીં. અમે 70 જણાનું દીધું હતું કે અમે 70 જણા આત્મવિલોપન કરશું. ભાઈ ગામમાં અમને નોટિસ દો, અમારા નાચ પૂરતી તો બીજા બધા શું છે, બધાનું તો આ માપીને લાગડ કરી નાખો. એ અમને મંજૂર છે કે અમારું આવતું હોય તો અમે કાઢી નાખવા ખુશી છીએ. હા, અમને અમારા પૂરતી જ. એ લોકોને કાંઈ કહેવામાં જ નથી આવતું ને એનું કાંઈ કરેલું નથી. એના પૈસાનો વહીવટ કરી દઈએ એટલે પૂરું થઈ જાય. ને આપણી પાસે કાંઈ પૈસા ન હોય, આપણે કાંઈ દેવાના ન હોય, એટલે આપણે સીધી નોટિસ દઈએ કે ભાઈ તમારે આખરી નોટિસ છે, તમારે પાડી નાખવાનું છે. આવી રીતે ધમકીઓ દે. આ ગૌસરનો મુદ્દો લાંબો લાંબો કર્યા જાય છે. એનું કારણ છે કે ભાઈ થોડા થોડા પૈસા મળ્યા કરે અને એ અધિકારીઓ ખાતા કરે. આ હાટું એ લંબાવે છે, આ ખાલી નથી કરતા. એનું કારણ એ છે મેલી મુરાદ આ બધા અધિકારીઓની. અધિકારીઓ, આ ટીડીયા સાહેબ, મંત્રી સાહેબ, સરપંચ બધાય આમાં છે.